નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની એક સ્ત્રીની દર્દભરી કહાની છે કે તમારી આંખ પણ ભીની થતા કોઈ નહીં રોકી શકે. તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા. તો ચાલો તમારો વધારે સમય ન લેતા કહાની શરૂ કરીએ. 3 વાગ્યા હતા. વાતાવરણમાં નીરવ શાંતિ પસરેલી હતી. ક્યાંક ક્યાંક કૂતરાઓનો ભસવાનો અવાજ આ શાંતિને ભંગ કરતો હતો. લોકો આવતીકાલના સપનાઓ જોતા ઊંડી ઊંઘમાં ઉતરી ગયા હતા. ત્યારે શહેરના એક વૈભવશાળી રેસિડેન્ટ વિસ્તારમાં એવા વસંત વિહારના મલ્હોત્રા વિલાની એક અંધારી કોટડીમાં કોઈ ડુસકા ભરી રહ્યું હતું. એની આંખોમાં આંસુ ન હતા, પણ કોઈ પણ જોઈને કહી શકે કે એ ખૂબ જ રડી હશે. એના આંસુ તો સુકાઈ ગયા હતા, પણ એની હિબકીઓ હજુ પણ સંભળાઈ રહી હતી. એક નાનકડી બારીમાંથી આવતા ચંદ્રના પ્રકાશમાં એ સ્ત્રીનો ચહેરો દેખાઈ રહ્યો હતો. વિખેરાઈ ગયેલા વાળ, ગાલ પર આંગળીઓના લાલ નિશાન, મોઢામાંથી નીકળતું લોહી, ફાટેલી સાડી, શરીર પર ઉજરડા. કોઈ પણ સમજી શકે કે એની સાથે શું થયું હશે. એ સ્ત્રીની હિબકીઓ બહાર રહેલા માણસો પણ સાંભળી શકતા હતા, પણ કોઈએ દરવાજો ખોલી એ સ્ત્રીને જોવાની તસ્દી ન લીધી. પોતાની વ્યથા કહો, કિસ્મત કહો કે મજબૂરી, પણ આવા સમયે પણ એના હોઠો પર એક દર્દભરી સ્માઇલ આવી ગઈ અને બીજી જ ક્ષણે એ બેભાન થઈ ગઈ. સ્વાતિ, સ્વાતિ, શું થયું તને? કોઈના બોલવાનો અવાજ એના કાને પડ્યો અને એ સફાળી બેઠી થઈ ગઈ. સામે રહેલા વ્યક્તિને જોઈ એ સંકોચાઈને બેસી ગઈ. એનું શરીર ધ્રુજી રહ્યું હતું. સ્વાતિ, તું ઠીક તો છે ને? બકા, તને ખબર છે ને હું કેટલો ગભરાઈ ગયો હતો. પેલા વ્યક્તિએ સ્વાતિને ગળે લગાડી કહ્યું. સ્વાતિ કંઈ બોલે એ પહેલા એણે સ્વાતિને ઊંચકી લીધી અને એ કોટડીની બહાર નીકળ્યો. સ્વાતિ હજુ પણ ધ્રુજી રહી હતી. એ વ્યક્તિ કંઈક બોલી રહ્યો હતો, પણ સ્વાતિ કંઈક બીજા જ વિચારોમાં હતી. એને પેલા વ્યક્તિનો એક પણ શબ્દ કાને ન પડ્યો. એણે સ્વાતિને બેડ પર બેસાડી અને એક નોકરને બૂમ પાડી ગરમ પાણી મંગાવ્યું. એણે સ્વાતિના ઘાવ સાફ કર્યા અને દવા લગાડી અને એના કપાળે ચુંબન કર્યું. તને ખબર છે ને કે આજે મારે કેટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં જવાનું છે, તો પછી આમ ઉદાસ કેમ બેઠી છે? જલ્દી જલ્દી ફ્રેશ થઈ જા અને મારા માટે બ્રેકફાસ્ટ તૈયાર કર. આટલું કહી ઉઠી જતો રહ્યો. સ્વાતિ એને જોઈ રહી. એક ન સમજી શકાય એવું વ્યક્તિત્વ ધરાવતો હતો. એ મંથન મલ્હોત્રા નામ એક કામયાબ બિઝનેસમેન અને સ્વાતિનો પતિ. દુનિયા એને આદર્શ માનતી હતી. દરેક છોકરી એના સપના જોતી હતી. દરેક યુવાન એના જેવો બનવા માંગતો હતો. નાની વયમાં કામયાબીના શિખર પર એ ઊભો હતો. આદર્શ, સંસ્કારી, બધા માન આપનારો, હસમુખો સ્વભાવ અને દેખાવડો તો એવો કે કોઈ પણ એક્ટરને પાછળ છોડી દે. બધા જ કહેતા કે સ્વાતિ ખૂબ જ નસીબદાર છે કે એને મંથન જેવો પ્રેમાળ પતિ મળ્યો, જે એને એની પલકો પર બેસાડીને રાખે છે. પણ શું ખરેખર મંથન એવો હતો? સ્વાતિની આંખોમાં પાણી આવી ગયા. એનું શરીર દુખી રહ્યું હતું, છતાં પરાણે ઊભી થઈ એ બાથરૂમમાં ગઈ અને શાવર લઈ બહાર આવી અને તૈયાર થઈને નીચે ગઈ. એટલે મંથનને બ્રેકફાસ્ટ સર્વ કર્યો અને ત્યાં જ ઊભી રહી. મંથને એક કોળિયો મોંમાં મૂક્યો અને સ્વાતિ તરફ જોયું. સ્વાતિ
એની આંગળીઓ વડે સાડીના છેડાને અમડાવી રહી હતી. મંથન ઊભો થયો અને સ્વાતિને બાથમાં લઈ લીધી. સ્વાતિ, 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 તે આજે કમાલ કરી નાખી. જો તું આવું બનાવતી હોય તો મારે તને આટલું કહીએ ફરીથી નાસ્તો કરવા લાગ્યો. નાસ્તો પૂરો કરી એણે એની બેગ લીધી અને બહાર નીકળ્યો. સ્વાતિ પણ એની પાછળ પાછળ ગઈ. એણે સ્વાતિના વાળની લટ કાન પાછળ કરી અને કહ્યું, આ લટમાં કોઈને ફસાવાનો ઈરાદો છે કે શું? મારા ગયા પછી કોઈ આવવાનું છે? મંથનના શબ્દો સાંભળી સ્વાતિ ધ્રુજી ઉઠી. સ્વાતિની ધ્રુજારી જોઈ મંથન જોર જોરથી હસવા લાગ્યો અને ગાડીમાં બેસી જતો રહ્યો. એના ગયા પછી સ્વાતિ દોડીને એના રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી ત્યાં જ ફસડાઈ પડી અને એની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. એ ઊભી થવા ગઈ પણ શરીરમાં અસહ્ય દુખાવો થતો હતો. ઊભી ન થઈ શકી. આ કંઈ પહેલીવાર ન હતું. 4 વર્ષના લગ્ન જીવનમાં કેટલી વાર નાનકડી ભૂલ માટે એની સાથે મારપીટ કરવામાં આવતી હતી. ક્યારેક પટ્ટા વડે તો ક્યારેક લાકડી વડે તો ક્યારેક એના વાળ ખેંચીને. અને આટલાથી જો મંથનને સંતોષ ન થતો તો એ સ્વાતિને શરાબ પીવડાવતો અને પોતે પણ પીતો. જો સ્વાતિ વિરોધ કરે તો એ બળજબરી એને પીવડાવે અને ત્યાર પછી નશાના ધૂત એ ભૂખ્યા વરુની જેમ સ્વાતિ પર તૂટી પડતો અને જ્યાં સુધી એની ભૂખ ન સંતોષાય ત્યાં સુધી એ એના શરીરને ચૂથિયા કરતો અને જેવી એની ભૂખ સંતોષાઈ જાય એટલે સ્વાતિને અંધારી કોટડીમાં પૂરી દેતો. ગઈકાલે પણ એવું જ થયું હતું. એક નાનકડી ભૂલ થઈ ગઈ હતી સ્વાતિથી. રાતના ડિનરમાં જે શાક બનાવ્યું હતું એમાં મીઠું થોડું વધારે પડી ગયું હતું અને એના લીધે સ્વાતિ સાથે હેવાનો કરતા પણ બદતર વ્યવહાર કરવામાં આવ્યો હતો. સ્વાતિના સાસુ સસરા ક્યારેય મંથનને એના વ્યવહાર માટે રોકતા ન હતા. ઉલટાનું તેઓ સ્વાતિનો જ વાંક કાઢતા. આજે પણ તેઓ મૂક પ્રેક્ષક બની એની હાલત પર હસી રહ્યા હતા. સ્વાતિ પોતાની કિસ્મત પર રડી રહી હતી. શું આજ પોતાની નિયતિ હતી? આનાથી સારું કિસ્મત એનું ન હોઈ શક્યું હોત. કદાચ આનાથી ઘણું સારું કિસ્મત હોઈ શકત એનું. પણ આ સમાજના નિયમો, બંધનો, માન મર્યાદા નીચે એના સપનાઓને કચડી નાખવામાં આવ્યા હતા. કોઈએ એકવાર પણ એની ખુશી વિશે વિચાર ન કર્યો અને એને આ નર્કમાં ધકેલી દીધી. પોતાની કિસ્મતને કોસતી સ્વાતિ એના ભૂતકાળમાં ચાલી ગઈ. ખૂબ હસતી અને હસાવતી નિખાલસ સ્વભાવની સ્વાતિ કોઈનાથી ડરતી નથી. જો ક્યાંક ખોટું થઈ રહ્યું હોય તો એનું લોહી ઉકળી જતું. દેખાવે તો સુંદર. એની સુંદરતા પાછળ કેટલાય છોકરાઓ પાગલ હતા પણ એને આ બધામાં રસ નહોતો. એનું તો એક જ સપનું હતું, કોરિયોગ્રાફર બનવાનું. એને ડાન્સનો ગાંડો શોખ હતો. શાળા કક્ષાએ પણ એ ઘણી બધી સ્પર્ધાઓ જીતી હતી અને કોલેજમાં આવ્યાના 6 મહિના થયેલા સ્પર્ધામાં જિલ્લા કક્ષાની એ પ્રથમ આવી હતી અને હવે એ સ્ટેટ લેવલ પર થનારી સ્પર્ધાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન એની મુલાકાત
રોહિત સાથે થઈ. રોહિત એમની કોલેજમાં લો ફેક્ટરીમાં હતો અને ખૂબ જ સારો ફૂટબોલ પ્લેયર હતો. રોહિત સરળ સ્વભાવનો અને હોશિયાર હતો. એણે પહેલી વાર સ્વાતિને જોઈ અને એને સ્વાતિ સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. એણે એને એક ફ્રેન્ડ દ્વારા સ્વાતિ સાથે મિત્રતા કરી અને 3 મહિનાની મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ બંનેને ખબર જ ન પડી. બંનેનો પ્રેમ કોલેજમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. લોકો અલગ અલગ વાતો કરતા પણ બંનેને એનાથી કોઈ ફરક નહોતો પડતો. બંનેએ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. પણ રોહિતે ક્યારેય સ્વાતિ પાસે કોઈ એવી માગણી નહોતી કરી કે જેના લીધે સ્વાતિ પર કોઈ આંગળી ચીંધી શકે. અને એટલે જ સ્વાતિ રોહિત પર આંખ બંધ કરી વિશ્વાસ કરતી હતી. કોલેજના છેલ્લા વર્ષમાં સ્વાતિના પપ્પાએ એના લગ્ન મંથન સાથે નક્કી કરી દીધા. સ્વાતિએ એના પપ્પાને એના અને રોહિતના સંબંધની જાણ કરી અને કહ્યું, પપ્પા, હું લગ્ન કરીશ તો ફક્ત અને ફક્ત રોહિત સાથે. એ છોકરો આપણા સમાજનો નથી અને વળી એની પાસે છે પણ શું, એનો બાપ મારી ઓફિસમાં સામાન્ય પટાવાળો છે. એક પટાવાળાના છોકરા સાથે લગ્ન કરી તું મારી ઇજ્જત ઉછાળવા માગે છે? લોકો શું કહેશે? આ સમાજ શું કહેશે? મારી માન મર્યાદા બધું ધૂળમાં મળી જશે. સ્વાતિના પપ્પાએ કહ્યું, હું રોહિતને પ્રેમ કરું છું અને પ્રેમ ક્યારેય શ્રેષ્ઠ જોઈને નથી થતો. એ પૈસાથી જરૂર ગરીબ છે પણ એનું દિલ કરોડોનું છે. હું રોહિત સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું અને આ મારો છેલ્લો નિર્ણય છે. સ્વાતિએ મને કહ્યું હતું, ઠીક છે, જો તારે એ છોકરા સાથે લગ્ન કરવા હોય તો તને છૂટશે, પણ એ પહેલા તારા બાપને ઝેર પીવડાવવું પડશે અને હું એકલો જ નહીં પણ મારી સાથે તારા ભાઈ બહેન અને તારી મમ્મી પણ ઝેર પી જશે. પછી તારે જે કરવું હોય તે તું કરી શકે છે. આટલું કહી સ્વાતિના પપ્પા સ્ટોરરૂમમાં રહેલી ઉંદર મારવાની દવા લઈ આવ્યા. આ જોઈ સ્વાતિ પીગળી ગઈ હતી અને મંથન સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. જ્યારે રોહિતને સ્વાતિના લગ્ન નક્કી થઈ ગયા એ જાણ થઈ ત્યારે તો થોડા સમય માટે એ તૂટી ગયેલો, પણ જ્યારે એને એ ખબર પડી કે સ્વાતિએ કઈ પરિસ્થિતિમાં આ કહી તો એને એના પ્રેમ પર માન થઈ આવ્યું. જ્યારે છેલ્લી વાર સ્વાતિ રોહિતને મળવા ગઈ ત્યારે બંને એકબીજાને વળગીને ખૂબ રડ્યા હતા. પણ રોહિત એ વાતે ખુશ હતો કે સ્વાતિના લગ્ન એક કામયાબ અને ખૂબ જ સંસ્કારી અને સૌના આદર્શ એવા મંથન મલ્હોત્રા સાથે થવાના જઈ રહ્યા હતા. સ્વાતિ, મંથન તને ખૂબ જ ખુશ રાખશે. એના વિશે મેં ઘણું બધું સાંભળ્યું છે. એ ખૂબ જ સારો માણસ છે અને તારું સુખ એ જ મારું સુખ, રોહિતે કહ્યું હતું. શું તું મને ભૂલી જશે? સ્વાતિએ રડતા જઈને પૂછ્યું. અરે ગાંડી, હું શ્વાસ લેવાનું ભૂલી શકું છું પણ તને નહીં. બસ તારી યાદોના સહારે જીવન વિતાવી લે. તું તારી લાઈફમાં આગળ નહીં વધે. સ્વાતિના આ પ્રશ્નોનો રોહિત પાસે કોઈ જવાબ ન હતો. એ બીજી તરફ જોઈ ગયો. એની આંખોમાં આંસુ આવી ગયા. જો તું આગળ નહીં વધે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. એક બોજ રહેશે મારા દિલ પર. હું ક્યારેય ખુલીને નહીં જીવી શકું. પ્રોમિસ કર કે તું પણ કોઈ સારું પાત્ર શોધી એની સાથે તારી લાઈફમાં આગળ વધશે. સ્વાતિએ એનો હાથ લાંબો કર્યો. રોહિતે ધ્રુજતા હાથે
એને વચન આપ્યું હતું અને છેલ્લી વાર એકબીજાને વળગીને ખૂબ જ રડ્યા હતા અને ભારે હૈયે અલગ થયા હતા. એકબીજા સાથે જીવન જીવવાના સમણાઓ તૂટીને વિખેરાઈ ગયા હતા. સ્વાતિના લગ્ન મંથન સાથે થઈ ગયા. રોહિતના પ્રેમને દિલના એક ખૂણામાં ધરબોડી સ્વાતિ મંથનની દુનિયામાં પ્રવેશી. સ્વાતિનું સ્વાગત ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવ્યું. સ્વાતિએ એક વાતની રાહત હતી કે મંથન વિશે બધાએ સારા જ વ્યૂ આપ્યા હતા અને એટલે જ એણે વિચાર્યું કે એ મંથનને સમજવા માટે થોડો સમય માગી લેશે, કારણ કે તેઓ લગ્ન પહેલા એકબીજાને ક્યારેય મળ્યા ન હતા. પણ આ સ્વાતિની પહેલી ભૂલ હતી. સ્વાતિની વાત સાંભળી મંથને એના વાળ ખેંચીને રૂમની બહાર કાઢી મૂકી. અડધી રાતે એને રૂમમાં લઈ જઈ એની સાથે રીતસરનો બળાત્કાર કર્યો હતો. જ્યારે સ્વાતિ એના ઘરે ગઈ તો એને કહેવામાં આવ્યું કે એ મંથન જેવા સંસ્કારી છોકરાને જાણી જોઈને બદનામ કરી રહી છે, કારણ કે એને રોહિત પાસે જવું છે, પણ હવે એનું વર્તમાન અને ભવિષ્ય મંથન છે. એનું ઘર એનું સાસરું છે. આમ દીકરીનું ઘરે બેસવું એ આપણા સમાજના સંસ્કાર નથી. સમાજ શું કહેશે? તારા નાના ભાઈ બહેનોને વિચાર તો કર. જો તું આમ ઘરે આવી જશે તો એમનું ભવિષ્ય શું હશે? એવા વચનો સાંભળી સ્વાતિ એના ઘરમાંથી નીકળી ગઈ અને 4 વર્ષમાં ક્યારેય પાછી ફરીને એના ઘરે નથી ગઈ. મંથન સમાજ સામે તો ખૂબ જ સારો હતો, પણ બંધ બારણે એના જેટલો હેવાન બીજું કોઈ નહોતું. આ કહેવાતા સભ્ય સમાજે એનું જીવન નરકથી પણ બદતર બનાવી દીધું હતું. સ્વાતિના નામની બૂમ પડી અને તે એના ભૂતકાળમાંથી બહાર આવી. એણે જોયું તો અંધારું થઈ ગયું હતું. એણે એના આંસુ લૂછ્યા અને ઊભી થઈ નીચે ગઈ. આજે એને મોડું થઈ ગયું હતું અને મંથન 1 કલાકમાં આવી જશે અને જો ડિનર તૈયાર નહીં હશે તો એ ફરીથી પોતાની સાથે મારપીટ કરશે. એ વિચારે એ ધ્રુજી ઉઠી. મંથન આવ્યો. આજે એ ખુશ દેખાતો હતો. એણે આજે કોઈ મારપીટ ન કરી. સ્વાતિને રાહતનો શ્વાસ લીધો. સ્વાતિ પણ એના ભાગ્ય પર નિશાસો નાખી એક ખૂણામાં તૂટી ઓળીને સૂઈ ગઈ. એક સમયે પોતાની તરફ આંગળી ચીંધનારો હાથ તોડી નાખતી સ્વાતિ પોતાના પર થતા અત્યાચારો ચૂપચાપ સહન કરી રહી હતી. એને હવે એના જીવનથી કોઈ ચાહત નહોતી. એક જીવતી લાશ બની ગઈ હતી. એના પ્રેમની કુરબાની, એના સપનાની કુરબાની અને અહીંયા આવ્યા પછી એના સ્વતંત્રતાની કુરબાની. 27 વર્ષની સ્વાતિ અંદરથી તૂટી ગઈ હતી. એક દિવસ સ્વાતિની તબિયત લથડતા એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં જાણ થઈ કે એ 3 મહિનાથી પ્રેગ્નેન્ટ હતી. બસ હવે એક ટેસ્ટ કરાવી લઈએ એટલે ખબર પડી જાય કે આપણે આગળ શું કરવાનું છે. સ્વાતિએ મંથનનો અવાજ સંભળાયો. એ વિચારવા લાગી કે કેવો ટેસ્ટ કરવાની વાત મંથન કરી રહ્યો છે. જ્યારે એના વોર્ડમાં કોઈ નહોતું ત્યારે એણે નર્સને ટેસ્ટ વિશે પૂછ્યું અને એ નર્સે જે કહ્યું એ સાંભળી સ્વાતિના પગ તળિયેથી જમીન સરકી ગઈ. એ નર્સે કહ્યું, આ વખતે તમે ચિંતા નહીં કરો. પહેલા 2 વખતની જેમ તમારા ગર્ભમાં દીકરી નથી, દીકરો જ છે, એટલે તમારે એબોર્શન નહીં કરાવવું પડે. પહેલા 2 વખત તો મારું મિસકેરેજ થયું હતું. ને સ્વાતિએ થોડી શંકા સાથે પૂછ્યું, શું તમને ખરેખર નથી ખબર? એક મિનિટ. આટલું કહી એ નર્સ બહાર ગઈ અને 10 મિનિટમાં પાછી આવી અને સ્વાતિને ફાઇલ બતાવી કહ્યું, તમે જ એબોર્શન કરાવવા માંગો છો એવું આ ફોર્મમાં લખ્યું છે અને તમે એમાં સહી પણ કરી છે અને એટલે જ તો તમને આ મેડિસિન આપી હતી.
સ્વાતિએ મેડિસિન જોઈ અને સ્થાનબંધ થઈ ગઈ. એને બંને વખત એવું કહી એ દવા આપવામાં આવી હતી કે એ કેલ્શિયમ અને આયરનની દવા છે. એના ગર્ભમાં રહેલ છોકરીને મારી નાખવામાં આવી હતી અને એ પણ એની જાણ બહાર. આ વાતે એને અંદરથી હચમચાવી મૂકી. શું તમને ખરેખર આ વાતની જાણ નહોતી? નર્સના પ્રશ્નોનો જવાબ આપવાના બદલે સ્વાતિએ રડી દીધું. આ જોઈ એ નર્સ સમજી ગઈ કે જે કંઈ પણ થયું હતું એના વિશે સ્વાતિને કંઈ ખબર નથી. એટલે એણે કહ્યું, મેડમ, આ વખતે તો તમારા ઘરમાં દીકરો છે એટલે એનું તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બસ તમારો DNA ટેસ્ટ કરવાનો રિપોર્ટ આવી જાય એટલે જ વાર છે. DNA રિપોર્ટ. સ્વાતિ આશ્ચર્ય પામી. ઘરે પહોંચ્યા પછી પણ એને ચેન ન પડ્યું. આખો દિવસ એ વિચારતી રહી કે આખરે એનો DNA રિપોર્ટ શા માટે કરાવ્યો છે? શા માટે એના ગર્ભમાં જ એની બાળકીને મારી નાખવામાં આવી? એને રાત્રે ઊંઘ પણ ન આવી. હોસ્પિટલમાંથી રિપોર્ટ આવી ગયો અને એ રિપોર્ટ વાંચી સ્વાતિ આશ્ચર્યમાં મુકાઈ ગઈ. એને સમજ ન પડી કે આખરે કોઈ આવું કઈ રીતે કરી શકે. રાતે જ્યારે મંથન રૂમમાં આવ્યો ત્યારે સ્વાતિએ એને પૂછ્યું, મારા ગર્ભમાં રહેલ બાળકનું DNA કરાવ્યું તમે શા માટે? 4 વર્ષમાં આ બીજી વાર હતું કે સ્વાતિ કઈ બોલી હતી. મંથન એની તરફ જોઈ હસ્યો અને બીજી જ ક્ષણે એણે સ્વાતિના વાળ ખેંચ્યા અને કહ્યું, શું વાત છે? જગને પણ પગ આવી ગયા. તમે બે વાર મારી જાણ બહાર મારું બાળક પડાવી નાખ્યું અને હવે તમે? સ્વાતિ આગળ કંઈ બોલી ન શકી. હા, તો મારે મારા કુળને આગળ વધારી શકે એવો કુળદીપ જોઈએ. અને તું તારા ગર્ભમાં 2 વાર તો છોકરી હતી પણ આ વખતે મારો કુળદીપ છે. તો મારે જાણવું તો પડે ને કે ખરેખર એ મારો દીકરો છે કે પછી તારા કોઈ પ્રેમીનો. મંથને નફતાઈથી કહ્યું, તમે આવું કઈ રીતે વિચારી શકો? સ્વાતિએ કહ્યું. સ્વાતિનું આ રીતે પોતાના પ્રશ્ન કરવું મંથનને ન ગમ્યું. એને ગુસ્સો આવ્યો અને એણે સ્વાતિને પેટમાં લાત મારી અને બહાર લઈ જઈ એને ધક્કો માર્યો. સ્વાતિ 6-7 પગથિયા છોડી નીચે પડી અને એના મુખમાંથી ચીસ નીકળી ગઈ અને એ બેભાન થઈ ગઈ. બીજા દિવસે સવારે એને જાણ થઈ કે પગથિયા પરથી પડી જવાથી એનું મિસકેરેજ થઈ ગયું છે અને એના માટે પણ મંથને સ્વાતિને જ આની જવાબદાર માની અને એની સાથે રાક્ષસો જેવું વર્તન કરવામાં આવ્યું અને એને ઓરડીમાં પૂરી દેવામાં આવી. આ બધું સ્વાતિ માટે અસહનીય હતું. સવારે મંથન સ્વાતિને લેવા કોરડીમાં ગયો પણ ત્યાં એને જે જોયું એ જોયા પછી એનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. રાઘવ મંથને બૂમ પાડી. એની બૂમ સાંભળી બધા જ નોકરો એની પાસે આવી ગયા. સ્વાતિ ક્યાં ગઈ? બધા જ ચોંકી ગયા. સ્વાતિ કોટડીમાં નહોતી. આખા ઘરમાં એને શોધી પણ એ ક્યાંય નહોતી. એ જ્યાં જ્યાં જઈ શકે એમ હતું ત્યાં ત્યાં એની શોધ થઈ પણ સ્વાતિની કોઈ ખબર ન મળી. મંથન વિચારી રહ્યો કે આખરે સ્વાતિ ગઈ તો ક્યાં ગઈ અને એ પણ એવી હાલતમાં કે માંડ ચાલી શકતી હતી. બેટા, સ્વાતિની કોઈ ભાડ મળી? મંથનની મમ્મીએ પૂછ્યું. જો એની કોઈએ આવી ઘવાયેલી હાલતમાં જોઈ લીધી તો આપની શું ઇજ્જત રહી જશે? આટલા વર્ષોની કમાયેલી ઇજ્જત પર દાગ લાગી જશે. એના લીધે મંથનના પપ્પાએ અકળામણ સાથે કહ્યું, દાગ તો લાગી ચૂક્યો છે મિસ્ટર મલ્હોત્રા.
ઘરમાં પ્રવેશતા શહેરના એસીપી બોલ્યા અને એમની સાથે બીજા 4 પોલીસ કોન્સ્ટેબલ પણ હતા. પોતાના ઘરે પોલીસ આવેલી છે એ જોઈ મંથન એની જગ્યાએથી ઊભો થઈ ગયો અને એ આખી મેટર સમજી ગયો. એણે સ્વાતિ તરફ જોયું અને એની તરફ દોડી ગયો અને એને ગળા લગાડી દીધી. સ્વાતિ, બેબી, તું ક્યાં ગઈ હતી? તને ખબર છે મને તારી કેટલી ચિંતા થતી હતી અને તારી આવી હાલત કોણે કરી? જૂઠી લાગણી દર્શાવતા મંથન બોલ્યો. સ્વાતિ એનાથી દૂર થઈ અને કહ્યું, કદાચ તમે આજના ન્યૂઝ જોવાનું ભૂલી ગયા છો. જો જોયા હોય તો મને આવું નહીં પૂછત. સ્વાતિએ મંથનની આંખમાં જોઈને કહ્યું, ઘરમાં આવડી મોટી ટીવી છે તો શું એ ફક્ત શો માટે છે? મિસ્ટર મલ્હોત્રા, જરા ઓન કરો અને ન્યૂઝ જુઓ. પાછળથી આવતી એક મહિલા બોલી અને એની સાથે બીજી ઘણી બધી મહિલાઓ હતી. આ સાંભળી મંથન દોડીને ઘરમાં ગયો અને એને ટીવી ઓન કરી અને ન્યૂઝ ચેનલ ચાલુ કરી. ન્યૂઝમાં જે દેખાડી રહ્યા હતા એ જોઈ મંથનના હાથમાંથી રિમોટ છટકી ગયું અને એના હોશ ઉડી ગયા. એણે ગુસ્સાથી સ્વાતિ તરફ જોયું અને એને મારવા માટે આગળ વધ્યો, પણ પોલીસ વચ્ચે આવી ગઈ. પોલીસે મંથનને એરેસ્ટ કર્યો. જ્યારે સ્વાતિને જાણ થઈ કે એનું બાળક નથી રહ્યું ત્યારે એનો ગુસ્સો આવ્યો અને એણે નક્કી કર્યું કે એ મંથનને એના કર્મોની સજા અપાવીને જ રહેશે. પોતાની સાથે જે કંઈ પણ થયું એ તો એ સહન કરી ગઈ, પણ એ જાણ્યા પછી કે એના ગર્ભમાં જ એના બાળકની હત્યા કરવામાં આવી તો એનાથી સહન ન થયું અને મંથનને સજા અપાવવાનું નક્કી કર્યું. અને એ જાણતી હતી કે જે કંઈ પણ થયું એની જવાબદાર પણ પોતાને જ માની એની સાથે મારપીટ કરવામાં આવશે. અને એટલે જ એણે એના ફોનનો કેમેરો ઓન કરી દીધો હતો અને ફોન એ રીતે મૂકી દીધો હતો જેમાં મંથનની દરેક હરકત રેકોર્ડ થઈ શકે. અને જ્યારે મંથન એને કોટડીમાં લઈ ગયો ત્યારે એણે એ ફોન ધીમે રહીને લઈ લીધો અને જ્યારે બધા ઊંઘી રહ્યા હતા ત્યારે કોટડીની પાછળની બારીથી કૂદીને ભાગી ગઈ હતી. અને એણે એ વિડીયો એના એક મિત્રના મારફતે પ્રેસમાં આપ્યો અને પછી મંથનના વિરોધમાં એણે FIR લખાવી. આટલા પ્રતિષ્ઠિત વ્યક્તિને હાથ લખાડવું સહેલું નહોતું, પણ સ્વાતિની હાલત અને વિડીયો જોઈ કોઈ પણ સમજી શકે એમ હતું કે જે કંઈ પણ વિડીયોમાં દેખાઈ રહ્યું હતું એ બધું જ સાચું છે. સ્વાતિના પપ્પા એની પાસે આવ્યા અને કહ્યું, સ્વાતિ, શું છે આ બધું? તું કઈ રીતે આવું કરી શકે? જે કંઈ ઝઘડો હોય એ બંધ બારણે પણ નિવારી શકાય છે. આમ સમાજમાં શું ઇજ્જત રહી જશે? લોકો શું કહેશે? હું મંથનને સારી રીતે જાણું છું. તે આવું ક્યારેય નહીં કરી શકે. આ બધું તે એડિટ કર્યું છે ને? તે તો મારી માન મર્યાદા બધું જ દાવ પર લગાડી દીધું. પોતાના પિતાના આવા શબ્દો સાંભળી સ્વાતિને ગુસ્સો આવ્યો અને એ એમને કંઈ પણ કહ્યા વગર જતી રહી. મંથન એક ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો, જે તેથી દરેક ન્યૂઝ ચેનલ પર એના જ સમાચાર આવી રહ્યા હતા. મંથનના વકીલ પણ કંઈ કરી ન શક્યા, કારણ કે મંથનને જામીન મળી શકે એમ નહોતી. પણ જેલમાં રહીને પણ એણે એનું કામ કર્યું. એણે એના નેટવર્ક દ્વારા શહેરના વકીલોને ધમકાવી સ્વાતિનો કેસ ન લડવા કહ્યું. તેથી સ્વાતિનો કેસ
કોઈએ લીધો નહીં. કોર્ટમાં હાજર થવાનો દિવસ આવ્યો, પણ સ્વાતિ પાસે કોઈ વકીલ નહોતો. એ નિસહાય બની કોર્ટની બહાર બેઠેલી હતી. ત્યારે એના ખંભે કોઈકે હાથ મૂક્યો. સ્વાતિએ ઊંચું જોયું તો સામે એક મધ્યમ બાંધાની આશરે 27-28 વર્ષની સ્ત્રી ઊભેલી હતી. શું હું તમારી કોઈ મદદ કરી શકું? એણે પૂછ્યું. હું તમને નથી જાણતી. સ્વાતિએ પોતાની જગ્યાએથી ઊભા થઈને કહ્યું. મને તો જાણે છે ને? એક જાણીતો અવાજ સ્વાતિના કાને પડ્યો. સ્વાતિને કંપારી છૂટી ગઈ. એણે ધ્રુજતા જઈને પાછળ ફરીને જોયું અને એ 2 ડગલા પાછળ ખસી ગઈ. એની આંખમાં આંસુ આવી ગયા. એ નીચું જોઈ ગઈ. આ મારા હસબન્ડ છે. તમે એમને તો સારી રીતે ઓળખો છો ને? એ તમારો કેસ લડવા માંગે છે. જો તમે કહો તો પેલી સ્ત્રીએ કહ્યું. જો તું ના કહેશે તો પણ હું આ કેસ લડીશ અને આ મારો હક છે. આ સાંભળી સ્વાતિ તૂટી ગઈ અને રોહિતને વળગી પડી. પણ બીજી જ ક્ષણે પરિસ્થિતિ સમજાતા એ રોહિતથી અલગ થઈ થોડી દૂર ખસી ગઈ. રોહિત, તું? હું તને નહીં. આ કેસ સ્વાતિ બોલવાની હાલતમાં નથી. રોહિત સ્વાતિ પાસે ગયો અને એના ખંભા પકડી બેન્ચ પર બેસાડી એની બાજુમાં બેઠો અને એને પાણી આપ્યું. સ્વાતિએ પીવાની ના પાડી તો પણ બળજબરી એને પાણી પીવડાવ્યું. સ્વાતિ, આપણે એકબીજાને વચન આપ્યું હતું કે ભલે સાથે નહીં રહી શકીએ પણ દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપીશું. લાગે છે તું એ વચન ભૂલી ગઈ છે. રોહિતે સ્વાતિની આંખોમાં જોઈને કહ્યું. સ્વાતિ કંઈ બોલી નહીં. એ કંઈ બોલવાની હાલતમાં ન હતી. એનો ભૂતકાળ, એના વર્તમાન અને ભવિષ્યને સુધારવા એની સામે ઊભો હતો. એણે શ્રદ્ધા તરફ જોયું. રોહિત, હજુ 1 કલાકની વાર છે તો તમારે સ્વાતિ સાથે કેસ વિશે ચર્ચા કરી લેવી જોઈએ અને મને લાગે છે એના માટે આ જગ્યા ઉચિત નથી. સ્વાતિ, આ શ્રદ્ધા છે, મારી વાઈફ. સ્વાતિએ શ્રદ્ધા તરફ જોયું અને સ્માઇલ આપી. સ્વાતિએ રોહિત અને શ્રદ્ધા સામે એના 4 વર્ષની રાખી દીધા. એની વાત સાંભળી શ્રદ્ધાની આંખમાંથી આંસુ આવી ગયા. જ્યારે રોહિતની આંખોમાં લોહી ઉતરી આવ્યું. રોહિત, આ માણસ નિર્દોષ સાબિત ન થવો જોઈએ. વચન આપો કે તમે એવી રીતે કેસ લડશો કે કોઈ એને બહાર નહીં કાઢી શકે. શ્રદ્ધાએ કહ્યું. એટલો મજબૂત કેસ બનાવીશ કે એની પાસે છટકવાનો એક પણ રસ્તો નહીં રહે. બસ મારે કોર્ટ પાસે થોડો સમય માંગવો પડશે. રોહિતે કહ્યું. કોર્ટમાં હાજર થવાનો સમય થઈ ગયો. બધા કોર્ટમાં ગયા. સ્વાતિનો કેસ પહેલેથી જ મજબૂત હતો, પણ સામે મંથનનો વકીલ સ્વાતિને ખોટી સાબિત કરવા એડી ચોટીને જોર લગાવી રહ્યો હતો. રોહિતે કોર્ટ પાસે થોડો સમય માગી લીધો અને 1 અઠવાડિયા સુધીનો સમય એને મળી ગયો. આ દરમિયાન એ સ્વાતિને મહિલા કેન્દ્રમાંથી પોતાના ઘરે લઈ ગયો. સ્વાતિએ જવાની ના પાડી, પણ શ્રદ્ધા એની વાત સાંભળવા તૈયાર નથી. રોહિત, પ્લીઝ જીદ નહીં કર. હું અહીંયા જ બરાબર છું. મારું તારા ઘરે આવવું ઉચિત નથી, પણ મારે તમને મારા ઘરે લઈ જવાશે. આ નિર્ણય રોહિતનો નહીં પણ મારો છે અને મારો નિર્ણય ન માનવી હિંમત રોહિતમાં નથી. શ્રદ્ધાએ કહ્યું અને સ્વાતિ તરફ ફરીને એનો હાથ પકડી કહ્યું. હું તમારા અને રોહિતના પાસ વિશે જાણું છું અને મને તમારા પાસથી કોઈ ફરક નથી પડતો. મને જેટલો વિશ્વાસ રોહિત પર છે એટલો જ વિશ્વાસ
તમારા પણ છે. તમે રોહિતના એક્સ ગર્લફ્રેન્ડ નહીં પણ એના મિત્ર બનીને તો આવી શકો છો ને. સ્વાતિ પાસે એમની વાત ન માનવાનું કોઈ કારણ નહોતું. એ એમની સાથે એમના ઘરે ગઈ. રોહિતે એક અઠવાડિયામાં સ્વાતિ પાસેથી મનસન વિશેની બધી જ જાણકારી મેળવી લીધી. એણે એના જ ઘરમાં એક બે નોકરને પણ ફોડી લીધા અને તેઓ પણ મંથનની વિરુદ્ધ ગવાહી આપવા તૈયાર થઈ ગયા. રોહિતે એટલો મજબૂત કેસ બનાવ્યો કે મંથન પાસે બચવાનો કોઈ માર્ગ ન રહે. મોસ્ટ અવેન્ટેડ કેસનો ચુકાદો 3 મહિના પછી આવ્યો. કોર્ટમાં રોહિતે મંથનને ગુનેગાર સાબિત કર્યો. એની ઉપર સ્વાતિ પર ઘરેલું હિંસા કરવા માટે 5 વર્ષ તેમજ એના બાળકોની ભ્રૂણ હત્યા માટે એને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. તેમજ સ્વાતિને ભરણ પોષણ માટે દર મહિને એના એકાઉન્ટમાં અમુક રકમ જમા કરવાનો હુકમ કરવામાં આવ્યો. સ્વાતિના સાસુ સસરાને મંથનનો સાથ આપવા બદલ સજા થઈ. સ્વાતિએ રોહિતને અને શ્રદ્ધાનો આભાર માન્યો. શ્રદ્ધા અને સ્વાતિ ખૂબ સારા મિત્રો બની ચૂક્યા હતા. આ દરમિયાન સ્વાતિના મમ્મી પપ્પા પણ એની પાસે આવ્યા, પણ સ્વાતિએ એમની સાથે જવાની ના પાડી અને કહ્યું, તમે તમારી માન મર્યાદા અને સમાજને સંભાળો. મને સંભાળવા માટે મારા મિત્રો જ પૂરતા છે. 2 મહિના પછી સ્વાતિ રોહિતના ઘરે ગઈ. એને જોઈ શ્રદ્ધા ખુશ થઈ ગઈ અને એને આવકારી. ફોન કરી દીધો હોત તો હું રોહિતને જવા જ નહીં દે. તું બેસ, હું રોહિતને ફોન કરી બોલાવી લઉં છું. શ્રદ્ધાએ કહ્યું, નહીં, એની જરૂર નથી. મેં એને ફોન કર્યો છે, એ આવતો જ હશે. સ્વાતિએ કહ્યું, આવતું હશે નહીં પણ આવી ગયો. રોહિત ઘરમાં એન્ટર થતા કહ્યું, ઓકે, તમે બંને વાત કરો, હું તમારા માટે ચા બનાવી લાવું. શ્રદ્ધા ઊભી થવા ગઈ પણ સ્વાતિએ એને બેસાડી દીધી અને કહ્યું, એ બધું પછી, અને ચા હું બનાવીશ અને તમને બંનેને મારા હાથના ચા પીવડાવીશ. પણ એ પહેલા મારે તમને એક જરૂરી વાત કરવી છે. હું તમને આમંત્રણ આપવા માટે આવી છું. આમંત્રણ શ્રદ્ધા અને રોહિત સાથે જ બોલ્યા. હું એક જ ડાન્સ એકેડમી ખોલવા જઈ રહી છું અને આવતીકાલે એનું ઇનોગ્રેશન છે, તો તમારે ત્યાં આવવાનું છે. સ્વાતિએ કહ્યું, વાવ, ગ્રેટ, અમે કાલે ચોક્કસ આવીશું. રોહિત તે કહ્યું, ફક્ત આવવાનું જ નથી પણ કાલે થનારી પૂજામાં તમારે બેસવાનું છે, એટલે સવારે વહેલા 6 વાગે ત્યાં પહોંચવાનું છે. પાછું સ્વાતિએ કહ્યું, પણ અમે બંને પૂજામાં શા માટે? શ્રદ્ધાએ કહ્યું, કારણ કે તમે જ મારી ફેમિલી છો. શ્રદ્ધા, આજે તારી જગ્યાએ બીજું કોઈ હોત ને તો ક્યારેય રોહિતને મારી મદદ કરવા નહીં દે. હું રોહિતનો પાસ્ટ છું. એ જાણ્યા પછી પણ તે રોહિતને કેસ લડવા દીધો અને એટલું જ નહીં પણ મને આ ઘરમાં 3 મહિના સુધી રહેવાની જગ્યા આપી. જ્યારે બધા જ મને આ સમાજની માન મર્યાદા સમજાવી રહ્યા હતા, ત્યારે ફક્ત તમે બે જ મારી પડખે ઊભા રહ્યા હતા. સ્વાતિ રડવા જેવી થઈ ગઈ. એ જોઈ રોહિત બોલ્યો, ઓકે, અમે પૂજામાં બેસીશું અને એટલું જ નહીં, તારી એકેડમીમાં તારા પહેલા સ્ટુડન્ટ પણ અમે બે જ હોઈશું. અમને ડાન્સ શીખવશે ને શ્રદ્ધાને તો શીખવીશ, પણ હું તને કઈ રીતે શીખવી શકું? તને તો ડાન્સનો ડી પણ નથી આવડતો. સ્વાતિએ કહ્યું, એવું નહીં બોલ, મેં થોડો ડાન્સ શીખ્યો છે. આટલું કહી રોહિત નાચવા લાગ્યો. એને નાચતા જોઈ શ્રદ્ધા અને સ્વાતિ હસવા લાગ્યા અને સ્વાતિ તો એટલું હસી કે એ ત્યાં જ બેસી ગઈ. આ જોઈ રોહિત એની પાસે ગયો અને એના ગાલ પર હાથ મૂકી કહ્યું, બસ આ જ રીતે હસવા જોવા
માગું છું તને, પ્રોમિસ મી કે હવે પછી તું ક્યારેય નહીં રડે, હંમેશા હસતી રહેશે અને ક્યારેય કોઈ મંથનને તારા સ્વમાન સાથે છેડછાડ નહીં કરવા દે. સ્વાતિ રોહિત તરફ જોઈ રહી. એને આજે પોતાના પર ગર્વ થઈ રહ્યું હતું કે એણે એક સમયે રોહિત સાથે પ્રેમ કર્યો હતો અને આજે એ જ પ્રેમ એનો મિત્ર બની એની પડખે ઊભો હતો. આઈ એમ પ્રોમિસ યુ. જે સ્વાતિ આ સમાજના નિયમો, એની માન મર્યાદા વિશે વિચારતી હતી, એ સ્વાતિ ક્યારની મૃત્યુ પામી છે. આ સ્વાતિ પોતાના સ્વમાન માટે જીવશે. એના માટે પોતાનું સ્વમાન જ સર્વસ્વ છે. જે ફક્ત એના સ્વપ્નો માટે જીવશે. આ કહેવાતા સભ્ય સમાજમાં પોતાની જગ્યા બનાવવા સમક્ષ છે. એ આ સમાજને દેખાડીને રહેશે, સ્વાતિએ કહ્યું અને ત્રણેયના હોઠો પર સ્માઇલ આવી ગઈ અને સ્વાતિ નીકળી પડી પોતાના સપનાઓને પૂર્ણ કરવા, આ સમાજની પરવા કર્યા વિના પોતાના સ્વમાન ખાતર જીવવા. મિત્રો, આવી કંઈક હતી આજની કહાની. તમારે શું કહેવું છે આજની કહાની વિશે તે કોમેન્ટમાં કહેજો. અને તમને કેવી લાગી? તમને ગમી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી દેજો, એટલે તે પણ સાંભળી શકે. અને તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.